હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો? તો સવારમાં અમે ભાઈ ઊભા થઈ ગયા છીએ, નાસ્તો બાસ્તો બધું કરી લીધો ફેમિલી. ટી શર્ટ ફાટી ગયો, બોલો આ બધું ફાટી ગયેલું પીડ્યું ભાઈ. આમ જો આમ કાકલો બાકલો બધું બદલાવવું પડે એમ છે, પણ આ તો ઘર નથી એટલે હાલે. અને અમે તો પછી જાળ ચડાવવા માંડ્યા છીએ ફાઇનલી. તો જાળ ચડાવવા માંડ્યા છીએ તો બીજા ચડાવવા પડે એમ છે. ઓલા જાળ બધું ઘૂસવાઈ જતા ને એ કાઢ્યા તો નતા, પણ એ હેઠે નાખી દીધા. એટલે હવે જાળ નહીં ઘૂસવાય ને. આજનો ખાણો તમને બતાડી પણ હે ને બપોર પછી. તો વિડીયોમાં બનાવો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ફેમિલી. એટલે દાળ ચડાવવાના છે એટલે ચડાવી દીધેલા છે. અમે જો તણિયું લાવ્યા અહીં મૂકવા. અને મારું પપ્પા બજાર ખાય છે અને એનો ફોન છે શેઠ ચાલુ. શેઠ પણ પૈસા માગે છે ઉશીના, કારણ કે અમારે જરૂર છે એટલા માટે એ ફોન લેવાનો છે પાછો, એવું બધું છે. અને અમે જાય કેબિન કરી ભાઈ, ઝૂંપડી તાલપત્રીની ઝૂંપડી કરી છે. તો અંદર શું છે કેવું છે તમને બધું બતાડવામાં આવી. એક બોર્ડ જરી ઓલા પણ એ અમારે હારે હતી અહીંયા, પણ એને ના લઈ લીધી ને અમે અહીંયા લઈ લીધી. એટલે આમ આગા મતલબમાં રાખવા પડે ને, આગળ પાણી વહી જાય પાછા. અને વાવાઝોડાના વાદળા બધું કંઈક આવું છે. શું કીધું શેઠે પૈસાનું નહીં આપે એમ કીધું ને શેઠ? પૈસા નહીં આપતા, બોલ. શેઠ પૈસા આપતા ને અમારા દિવાળીનો બધો વાયદો આવી જાય. હવે એટલા દેવાના છે, એટલે ટકે છે ચાલી કાઢવા. આ ધંધો બંધ થઈ ગયો. હવે હલવાડ પણ ઉદાઈ નહીં, ઉપર વાળાને દઈ આ બધું સીધા એલા કરે એવું ધંધા કહેવાય. હા, આ જો દાળ બધા બીજા ચડાવવાના. આ દાળ ચડાવવાના હે, કારણ કે ફેમિલી આ દાળ બહુ ઘૂંસવાઈ જાય એટલા માટે આ ઉપર થોડાક ચડાવવા પડે. આ દાળ અલગ છે, આ દાળ અલગ છે, એવું બધું છે. તો ફાઇનલી હાલો ફેમિલી અમે દાળ ચડાવવા મળીએ હવે. હું કેબિનમાં આવી ગયો છું ને આ જો તાલપત્રી મેં બાંધી દીધો છે. અહીંયા ઉપર ટાંગી રહેતી ને એવડી તાલપત્રી. ઓલા એ કામ કરે છે, વરસાદ આવવા માંડ્યો છે. હું ફોન મૂકવા આવ્યો સૌ તો પાણી છે. હવે પાણી વહી જાય પછી તમને અપડેટ આપી તો બન્યા રહો તમે વિડીયોની અંદર. તો હવે હું હવે બહાર વયો જાઉં સૌ જાળ ચડાવવા. તો ફોન મૂકી દઈએ હવે આપણે. તો ફેમિલી મારા પપ્પા ભાગ્યા છે હવે ફાઇનલી. જોઈએ કહો તમે હવે ભાગ્યા રે. જાઓ ઘરે આટા મળી જાવ. આજે 6 વાગે પાછો વહી આવ. હા, વાત લે. રોટલા ગરમા ગરમ બનાવતા લેતા સાડા 6 થઈ જાય. અને લંગરે પાણી આવે ને ફોન કરી દેવો. આપણે ચાલી લંગર નાખવાનું છે, કિલો કરવાનો છે. અને વાવડો થાય તો પછી બોટ નાખશે એટલે એના નાળા બાંધવા. હા, ફોન કરી દેવો. મજા આવો. વાગ્યા છે મજા ભાઈ. જો દાંતણ કરે છે હવે. તારે 10 વાગી જશે ફીટો ફીટ. બાકી અમે જાગી તો ગયા 6:30 ને 2 વાર દાંતણ, બીજી વાર દાંતણ કર્યો ને. પણ કાંઈ કામ તો કાંઈ અહીં હોય નહીં, તે શું કરે એમ બેઠા બેઠા ધોળા દાંત કરે છે. અને અહીંયા તો પાણી ટીપો પીડ્યું છે હવે. થઈ ગયા જોઈએ કે અમારું પા ને આમે મસબો છે, પણ વરસાદ રહેતો નહીં. ન કરે આટા મારી બધે, પણ વરસાદ રહેતો નહીં. બોલો ફેમિલી. એટલે હું મતા ભાઈ જો પછી મસબેલી ઉતરી જશે. આપણે મસબો જો આવી રીતે કંઈક છે. ઓલા ભાઈનો મસબો જો કાના કાકાનો છે, ખાનજી કાકાનો, એ પણ એવી રીતે કંઈક છે. અને અમે જો જાળ ચડાવી દીધા છે. મારું ભાવ વહી ગયા અને વરસાદ થઈ ગયો, પાણી પણ વહી જશે. અમે જો ઉતરા છીએ. આ લંગર નાખવાનું છે અમારે મતાભાઈને, નાખી દીધું છે. અને આમ અહીંનો નજારો જો વાહ હવે ડેન્જર છે ભાઈ, ડેન્જર બહુ મસ્તનો. વાહ હવે. હા ફેમિલી આપણે ઓલા મસ્ત જઈએ કન્ટિન્યુ. અને બીજી જવાનું છે, પણ હમણાં હવે આપણે જવું નથી. આપણે હવે અત્યારે કામ કરીએ, જોઈએ શું કરે. અમે મતાભાઈ લંગર બાંધે છે એવું લાગે. અને આમાં કંઈ કહલ બહેલું જડ્યું છે, ગોચ્યું નગર કાંઈ નહીં. વાહ હે કાંઈ કંઈક મજા આવે. વાવાઝોડાના કારણે મેં આવી આવેલા છીએ ફેમિલી. વરસાદના તો છાંટા આવે છે કોક કોક. અને ફેમિલી આપણે આ મસબે કંઈ જવું નથી કે મસબા જો જોરદાર છે. અને જો તમે હવે ફેમિલી આપણે હે કે મગરા બગરા બધું સારું રિપેરિંગ કામ કરવા મળી આવ્યું. જમવામાં છે મગર. હું મતાભાઈ બનાવીશું. ઘરેલી રોટલા આવી જશે તો આમ બધું જમવાનું બનાવીશું. બાકી નાણાંના કોન્ટેક્ટ આપવા પડે. હો યાર, હા વાવાઝોડું નહીં લાગતું એટલે વાંધો છે. એટલે વાવાઝોડું નહીં લાગતું એટલે વાંધો નહીં એમ, બીજું કાંઈ તો નહીં. હાલો એટલે બીજી જગ્યાએ એટલે અમારા ગામમાં છે ભાઈ. રત્નેશ્વરની આ બાજુ રત્નેશ્વર છે, ઓલી બાજુ રત્નેશ્વરની આ બાજુ આવું કંઈક છે ભાઈ. ઓલું જરૂર ટાપુ ભાઈ. અમારી સીધું આ ટાપુ છે. આ ટાપુ પર બધાય
માણા પાર્ટી કરવા એટલા માટે કે આ શાક પકડીને શાક બનાવીને ખાવાનું એ માટે પણ જાય છે અને ના કેલો છે ભાઈ જવાઈ જાય એમ ખાલી દરિયા જવાય પેલા દરિયા ન જવાય ભાઈ હાલો તો ફેમિલી હવે અમે જમવાનું બનાવી નાખીએ અને બનાવો પણ મળીએ એટલે આ છે મગરાના બટકા મસ્ત મજાના મગરાના બટકા છે અને અહીં કરજો ડુંગળી ટમેટા અને તેલ મરચું ને બધું વાહે છે બાકી ફિલહાલ લો તો પેલું મૂકી દીધું છે જો આમાં થોડુંક પાણી છે પાણી બધું બળી જાય પછી આપણે તેલ નાખી જોઈએ ઓહો ધવાડા થઈ ગયું યાર હવે આપણે આમાં નાખીશું તેલ તો ફેમિલી આપણું તેલ થઈ ગયું હવે આપણે આ બે વસ્તુ નાખી દઈએ ઓહો હો વઘાર ફેમિલી તો આને કહેવાય આપણે શાક બનાવતા હોય એટલે કાંઈ ઘટે નહીં ભાઈ જોરદાર બને ઓહો હો ઘડીક હવે આપણે પાકવા દઈએ થોડા ધવાડા તો નીકળે છે બાકી આપણે તો પાકીને બધું આયરન નાખી દીધું કારણ કે મગરાન શાક છે કેમ બનાવવાનું પાક કહેતો મને તો બનાવતા ન આવડે આપણે તો કાંઈ કેટલું તેલ લીધું છે ફેમિલી શાક બનાવવાવાળું હું એકલો છું એટલે તમને હેરકું બતાડી નહીં આવી બાકી આવું બધું પાકી ગયું છે મતલબમાં આપણી ગ્રેવી મસ્ત મજાની પાકી ગઈ છે આમાં બધા મજાના મસાલા નાખી દીધા છે બતાડવામાં આવ્યું નથી તો તમે હવે આપણે નાખી દેવું બટકા પછી બાબુ આપણે થોડુંક પાણી નાખી દેવું રહા પૂરતી આ બટકા છે પહેલાં હે ને આમ કાદામાં લંગર ઓલું કરવા જાય ને દેવા ભૂંદેડું જીડું આપણે પહેલાં આ નાખી દઈએ હાલો જુ પછી આ ઠીબડી નાખી દેવું પછી હવે હે કે આપણે એક કરતા બધા બટકા નાખી દેવું આવડા શાકમાં જોઈ ગયો તમે નાખી દીધા છે હવે ઘડીક પાકવા દેવું આપણે પછી ફેમિલી છે કે ઓલું કરી નાખશું આપણે શું કરશું ઘડીક પાકવા દેવું પીપાવ આપણે પાણી નાખી દેવું હવે એકવાર આપણે હલાઈને જ છીએ વાહ હવે થોડોક ગેસ વધારવા માંગીએ છીએ આપણે થોડોક ગેસ વધારી દઈએ હવે થોડોક ગેસ વધાર્યો હવે શાક સડી ગયું છે ને કેવું બીનું છે હાલો આપણે જોઈ વાહ એ મસ્તીનું ભાઈ શાક બન્યું છે એક બધું તપેલું કાળું થઈ ગયું બાકી કાંઈ વાંધો નહીં યાર ધોવાઈ જાય ગેસ થોડોક વધી ગયેલો હતો એટલા માટે બાકી નગર 2 દિવસ પહેલાં તપેલું પલાળવું પડશે યાર કામ હતા ભાઈ બાકી આવું બધું છે યાર હાલો ફેમિલી શાક આવું બધું બીનું છે હાલો તો આપણે જમી લઈએ ફેમિલી અમે હે ને એક અહીંયા ઝાડ બાંધ્યું છે અમે તણી મતલબમાં બાંધવી છે જોઈએ આપણે સવારે જોઉં શું આવે એમ અને આનું શાક તો જો ભાઈ તમને સવારમાં બતાવી દે ઓલા પણ એટલે આપણે અહીંયા સુધી છે એક જો મદદ કાઢી કરે ના સુધી છે બાકી હવે પાણી આવી જશે હવે અમે આગળ સડી જાઉં અને મોરપા ભાત લઈને આવેલા આવે છે હવે 1-2 રોટલા અને શાક ને એવું બધું તો અમે જમીન કાઢીને સુઈ જાઉં જોઈએ કે બાકી તમે નજારો એકવાર મતલબ હવે કાઢી કરે છે યાર આપણે હેલો અહીં જઈએ હવે શાક આવે કે નહીં આવતું એ કંઈ ખબર નથી બાકી શાક આવશે તો મજા આવશે ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો તમને મજા આવશે શાક આવે તો અમને પણ મજા આવશે અને કચરો ન આવે ને તો સારું એક રીતે નગર કચરો તો ભાઈ એમ દો અહીંયા ફૂલ જરો આમાં બધે કચરો તો છે પણ કચરો ન આવે તો સારું કામ હતા ભાઈ અને તણિયું ભાઈ કંઈ લેવા નહીં ફાટેલું હોય જ્યાં તક આપણે પડી ગયા મતલબમાં કંઈક ગમે શાક આવી જાય તો સારું મતલબમાં એમ હાલો તો ફેમિલી હવે પાછા તમને ઇન્ફોર્મેશન આપતો રહી તો ફેમિલી તમને છે ને હવે સવારે કાં પછી રાતે ગમે તેવા હું ઇન્ફોર્મેશન આપી પણ હવે આની પછીના વિડીયોમાં થઈ જાય તો હે ને આ વિડીયો જોઈ રાખજો હવે સબર પતાડે રાખજો અને આપણે ટૂંક સમયમાં ચેનલ મોનિટર થઈ જાય તો થોડીક મહેનત કરવી એવી છે એવું વિચાર છે આપણો તો કેવા મળશે નવા વિડીયો સાથે નવા અંદર સાથે બધા મિત્રોને જય માતાજી અને બાય ને બાય